આપણે બનાવીશું એકદમ સરસ મજાની ડિલિશિયસ ખાંડવી, એ પણ માત્ર ને માત્ર 2 મિનિટમાં, માત્ર ને માત્ર સ્ટીમરમાં ઢોકળિયાની પ્લેટમાં આપણે આજે એક સરસ મજાની ખાંડવી એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીએ. ચલો જોઈએ રેસીપી. આજે આપણે બનાવીશું ખાંડવી. ખાંડવી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેસન લેવાનું છે. આપણે એ બેસનની અંદર એડ કરીશું થોડા અમથા મસાલા. તો મસાલાની અંદર સૌથી પહેલાં આપણે હળદર ઉમેરવાની છે. હળદર ઉમેર્યા પછી થોડું નમક એડ કરીશું. નમક એડ કરીને ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું છે. અને સાથે આપણે ખાંડવીનું ટેસ્ટ બેલેન્સ થાય એના માટે આપણે થોડી અમથી ખાંડ એડ કરવાની, વધારે નહીં, માત્ર ને માત્ર અડધાની અડધી ચમચી. તો અહીંયા મેં 3 વસ્તુ ઉમેરી દીધી છે. હવે આપણે ખાંડવી માટે બેટર બનાવી લઈએ. અહીંયા 1 વાટકો ચણાનો લોટ હોય એટલે આપણે વધારે નહીં, પરંતુ 1.5 વાટકા જેટલું પાણી ઉમેરી દેવાનું અને હલાવી લેવાનું. અત્યારે મેં 1 વાટકો ચણાનો લોટ છે તો સામે અડધો વાટકો પાણી ઉમેર્યું છે. આપણે 1.5 વાટકો ધીરે ધીરે કરી અને ઉમેરવાનું છે. લમ્સ ન રહે એ રીતે આપણે રેડી કરીશું સરસ મજાનું બેટર. તો અહીંયા આપણે ખાંડવી છે ને આપણે સ્ટીમરમાં બનાવવાના છે. એકદમ ફટાફટ બની જશે. જો તમે ખાંડવી આવી રીતે બનાવશો તો તમારી ખાંડવી બહુ સરસ બનશે, એકદમ ફટાફટ બનશે, લાજવાબ બનશે. તો હવે અહીંયા હું હલાવી લઉં છું. તમે જુઓ તો લમ્સ ન રહે એ રીતે આપણે એકદમ પતલું બેટર રેડી કરવાનું છે આ બેસનમાંથી. આ જે બેસન છે ને એ ડીમાર્ટમાંથી તૈયાર લાવ્યા છીએ આપણે, પરંતુ તમે ચાહો તો તમે ઘરે દળેલું છે એ પણ લઈ શકો છો. જે ગમે કોઈ પણ બ્રાન્ડનું બેસન છે એ લઈ શકો છો. તો અહીંયા મેં ટોટલ 1.5 વાટકો પાણી એડ કરી દીધું છે અને આપણે હલાવી લઈએ. જે આપણે ખાંડવી માટેનું આપણું બેટર હોય છે તે એકદમ પતલું રાખવાનું હોય છે. તો આવી રીતે તમે જોઈ શકો છો. તો હજી આપણે થોડું હલાવી લઈએ અને સહેજ વાર આપણે આમ જ હલાવી દઈશું. તો જો એ કંઈ લમ્સ ન રહેવા જોઈએ. જો લમ્સ રહેશે ને બેટરમાં તો તમારું જે ખાંડવી બનાવવા માટેનું જે બેટર હોય છે એ ફેલ જશે. ખાંડવી એમાં પ્રોપર રીતે બનશે જ નહીં. ઓકે, ટોટલ અહીંયા આપણે 1.5 વાટકો પાણી એડ કરી દીધું છે. અને આ જ રીતે તમે જોઈ શકો છો એકદમ પતલું બેટર બનાવવાનું છે. બહુ વધારે જાડું બેટર ન હોવું જોઈએ. તો હવે આ તૈયાર થયેલા બેટરને આપણે ઢાંકી અને સાઈડ પર રાખી દઈએ માત્ર 2 મિનિટ સુધી. સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે. પાણી આપણે એકદમ પ્રોપર અને સરખું મૂકવાનું, જેના કારણે આપણે જ્યારે ખાંડવી બનાવીએ ત્યારે પાણીનો ભાગ ઓછો ના રહે. આપણે ઓઇલ વડે ગ્રીસ કરી લેવાની છે પ્લેટ. અને હવે આપણે જે ખાંડવીનું બેટર રેડી કર્યું છે, તૈયાર થયેલું બેટર છે, એને આપણે 2 મિનિટના રેસ્ટ પછી હલાવી લેવાનું છે. અને હવે આપણે બેટરમાંથી આપણે આવી રીતે ખાંડવીને પાથરી દઈશું. તો એકદમ પતલું પતલું જ રાખવાનું છે, બહુ વધારે ઘટ ન હોવું જોઈએ. અહીંયા મેં ઓલરેડી સ્ટીમર છે એ પાણી પહેલેથી ગરમ કરવા મૂક્યું છે. આ રીતે આપણું પાણી પડતું હોવું જોઈએ. અને તૈયાર કરેલી જે ખાંડવીની પ્લેટ છે એને મૂકી દેવાની છે સ્ટીમરમાં સ્ટીમ થવા માટે. માત્ર 2 મિનિટમાં આપણી ખાંડવી બનીને રેડી થઈ જશે. ત્યાં સુધીમાં આપણી બીજી પ્લેટ છે એ પણ રેડી કરી રાખીએ. અહીંયા આપણી બીજી પ્લેટ છે એ પણ રેડી છે. હવે અહીંયા આપણે જોઈએ તો 2 મિનિટ ટોટલ થઈ ગઈ છે. માત્ર 2 જ મિનિટની અંદર આપણી ખાંડવી છે ને તે બનીને રેડી થઈ જાય છે. અહીંયા આપણી ખાંડવી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો આ જે પ્લેટ છે એને આપણે લેવાની બહાર અને જે આપણી બીજી પ્લેટ છે એને આપણે મૂકી દઈએ. ઓકે, તો ફટાફટ આ પ્રોસેસ જો બીજી પ્લેટ તમે રેડી રાખી હશે ને તો થઈ જશે. તમારે બિલકુલ વાર લાગશે નહીં.
હવે લીડ કવર કરીશું અને બીજી પ્લેટને પણ ચડવા દઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી ખાંડવીની પ્લેટ ઠંડી થઈ ગઈ છે. ઠંડી થયા પછી આપણે તૈયાર થયેલી જે ખાંડવીની પ્લેટ હોય એને આવી રીતે તમે જુઓ તો 4 ભાગમાં ફોલ્ડ કરીશું અને 4 ઊભા કટ કર્યા પછી આપણે અહીંયા એકદમ સરસ ખાંડવીના રોલને વાળતા જવાનું છે. આ ખાંડવી બનાવવી ખૂબ સહેલી છે કારણ કે આ ખાંડવી છે ને એ એકદમ ફટાફટ આપણી આ ખાંડવી બનીને રેડી થઈ જાય છે અને ઇઝીલી રોલ પણ વળે છે. તો અહીંયા આપણો એક ખાંડવીનો રોલ રેડી છે. આવી જ રીતે આપણે બધી ખાંડવીના રોલને બનાવી લેવાના. તો આવી જ રીતે આપણે બીજી ખાંડવીનો પણ એકદમ ફટાફટ રોલને બનાવી લેવાનો છે. તો એકદમ ઇઝીલી આ ખાંડવીના રોલ રિમૂવ થઈ જાય છે, બની જાય છે. અહીંયા તમે જુઓ તો વાવ બહુ મસ્ત રોલ બને છે અને જેટલા પણ રોલ બને છે એ બધા જ ખાંડવીના રોલને આવી રીતે હું એક પ્લેટમાં લઉં છું. અહીંયા આપણી ખાંડવી એકદમ સરસ મજાની બનીને તૈયાર છે. આવી રીતે આપણે ખાંડવીના રોલ પહેલાં બનાવી લીધા. હવે 1 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ પ્રોપર ગરમ થયું નહીં એ ચેક કરીશું. આપણે 1 રાઈનો દાણો ઉમેરીને તેલ પ્રોપર ગરમ થશે એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ એડ કરવાની છે. રાઈનું તરત જ ફૂટવાનું શરૂ થઈ જશે. રાઈ ફૂટે એટલે આપણે તરત જ એમાં હિંગ ઉમેરવાની છે. ગેસની આંચ બંધ કરી દઈએ અને એમાં 2 થી 3 એવા મીઠા લીમડાના પાન હિંગ ઉમેર્યા પછી ઉમેરીશું અને તરત જ ગેસની આંચ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા વઘારને આપણે ચમચી વડે ખાંડવી પર સ્પ્રેડ કરીશું. કારણ કે થોડો વઘાર આપણે સ્પ્રેડ કરીશું એટલા માટે. તો અહીંયા એકદમ સરસ મજાની યુનિક એવી ફટાફટ ડિલિશિયસ ખાંડવી બનીને એકદમ રેડી છે. ખરેખર તમને આ રેસીપી કેવી લાગી ચોક્કસ જણાવજો. આજની આ રેસીપી માત્ર તમારા માટે છે. ખરેખર પસંદ આવી તો લાઈક અવશ્ય કરશો.